ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આહવાનનું અનુસરણ કરવા પણ કટિબદ્ધતા દર્શાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો 119મો કાર્યક્રમ આજરોજ કામરેજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો. આજના કાર્યક્રમને નિહાળવા માટે કામરેજ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન દ્વારા એઆઈ નારી સશક્તિકરણ અને યુવાઓને વિવિધ રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ હર્ષદભાઈ દોડિયા તેમજ કામરેજ ભાજપના સંગઠન પ્રમુખ સુચેતનભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ કામરેજ રેખાબેન પંકજભાઈ પટેલ, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સાહેબનો આજે મન કી બાતનો 119મો એપિસોડ આજ રોજ તાલુકા સંગઠનના કાર્યાલય પર યોજાયો, જેમાં માનનીય પ્રધાનમંત્રી સાહેબે એઆઈના જેમાં લગતી જાણકારી અને દેશને વિશ્વ ફળ પર લઈ જવા માટે દેશવાસીઓને આગળ વધવા આહ્વાન કર્યું. ત્યારબાદ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રીશ્રીઓ તેમના સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું. નરેન્દ્રભાઈનો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સંગઠનના પ્રમુખ, મહામંત્રી, જિલ્લાના સદસ્યો, અમારા તાલુકાના ઉપપ્રમુખ, અમારા સદસ્યો અને બીજા બધા કાર્યકર્તાઓ. સુચેતન પટેલ છે, કામરેજ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ. સુચેતનભાઈ, આજે મન કી બાત કાર્યક્રમ તો શું હતું, કોણ નિહાળ્યું? આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 119મો મન કી બાતનો કાર્યક્રમ હતો. તો કામરેજ તાલુકાના આપણા સંગઠન કાર્યાલય પર આપણે સંગઠનના કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન જે વિદેશ પ્રવાસે હતા, તે પણ આજે મન કી બાત કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે. એમની સાથે ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુમનબેન, મહામંત્રી શ્રી કૌશલભાઈ, તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા શ્રી રમેશભાઈ તથા અન્ય હોદ્દેદારો, તાલુકા પંચાયતના અને તાલુકા સંગઠનના હોદ્દેદારોએ ભાગ લીધો. મન કી બાતમાં મોદી સાહેબે શું પ્રેરણા આપી? મન કી બાતમાં મોદી સાહેબ જે પ્રમાણે આજે 119મો એપિસોડ છે, તેમ છતાં દર વખતે જે રીતે નવી નવી વાતો સાહેબ લોકોને, દેશવાસીઓને જાણકારી આપે છે, તે જ પ્રમાણે આજે પણ પહેલાં તો એમણે ચેમ્પિયન્સ ટ્રોફીનું જે આયોજન થઈ રહ્યું છે અને આજે ભારત પાકિસ્તાનની મેચ છે, તો તેની શુભેચ્છા આપી અને દેશવાસીઓને અને યુવાઓને કે જેઓ ખેલને લગતા, આજે આપણી ગુજરાત સરકાર પણ ખેલ મહાકુંભનું વર્ષોથી આયોજન કરતી આવી છે. તો યુવાઓ ખેલને પણ આગળ, ખેલમાં પણ દરેક ખેલમાં આગળ વધે એવી છાપ ઊભી કરે અને સારામાં સારું આયોજન થાય દેશમાં અને યુવાઓ ખેલકૂદ તરફ આગળ વધે એના માટે પ્રોત્સાહન આપ્યું. ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે એઆઈને લગતી માહિતી આપી, જેમાં એઆઈથી શું શું થઈ શકે, જે વસ્તુ દેશવાસીઓ વિચારી નહીં શકે એવું અત્યારે પણ એઆઈ એ તરફ આગળ વધી રહ્યું છે. તો તેમાં પણ વિશ્વ ફલક પર આપણે આગળ વધવું જોઈએ. તેના માટે એઆઈ સેક્ટરમાં હજુ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી રહી છે, તો તેને લગતી માહિતી આપી અને તેમાં આગળ વધવા માટે